નમસ્કાર પશુપાલક મિત્રો. ઘણા બધા પશુપાલકોનું મેં સર્વે કર્યું અને પૂછવામાં આવ્યું કે તમે પશુની ખરીદી કરવા જાઓ છો ત્યાં શું શું ધ્યાન રાખો છો. તો ઘણા પશુપાલકોનું એક જ કોમન હતું કે અમે પહેલાં વેતર પૂછીએ છીએ કે પશુ કયા વેતરમાં છે. ઘણી સારી બાબત છે, પણ પશુના વેતર જેટલું જ મહત્ત્વ ધરાવે છે પશુની ઉંમર, કે જે પશુની આપણે ખરીદી કરી રહ્યા છીએ એ પશુની ઉંમર કેટલી છે. ઘણા પશુ પહેલી વખત વિયાણ એનું ધારો કે 5 વર્ષે થયું છે, તો એની ઉંમર તો 5 વર્ષ ચડી જ ગઈ ને. ખરેખર ગાયની જોવા જઈએ તો 12 થી 13 મહિનામાં એ પહેલું ગર્ભધારણ કરી લેવું જોઈએ, અને એની જગ્યા પર જો વધારે ઉંમરે પહેલી વખત ગર્ભધારણ કર્યું છે તો બીજો જે પશુપાલક પશુ લાવી રહ્યો છે એના માટે તો ખોટ જ છે. તો પશુ ખરીદતા પહેલાં પશુની ઉંમર જાણવી ખૂબ જરૂરી છે. હવે પશુની ઉંમર કેવી રીતે નક્કી કરી શકાય? તો પશુની ઉંમર નક્કી કરવા માટે એના દાંતના આધારે તમે ઉંમરનો અંદાજો લગાવી શકો. તો આપણે દાંતના આધારે ઉંમર કેવી રીતે નક્કી કરવી, આના વિશે માહિતી આપણે પાર્ટ 2માં આપીશું. આવી જ માહિતી માટે આપણી ચેનલ પશુપાલન વિથ કિરણસિંહ સાથે જોડાયેલા રહો. આપણો પાર્ટ 2 જલ્દી જ કાલે જ તમને મળી જશે. થેન્ક યુ.